બદલ પહેલા તો થોડું મારા વિશે જણાવું તો પ્રિયલ બલર નામ છે, ફ્રોમ સુરત, ગુજરાત થી બિલોંગ કરું છું ને 21 વર્ષની ઉંમર છે. આમાં તો જાજા લોકો મારી કરતા વધારે એજના જ હશે, બરોબર. અને પહેલી વસ્તુ તમને એ કહું કે વેલ સેટ ફેમિલીમાંથી બિલોંગ કરું છું. પોતે 1.2 કરોડના ઘરમાં રહું છું. તમને એમ થતું છે 1.2 કરોડના ઘરમાં રહીને શું કમાવાની જરૂર છે, પણ ઇન્ડિપેન્ડન્ટ બનવું, બરોબર. 15,000 રૂપિયાની નોકરી પણ કરેલી છે. 4 થી 5 લાખ રૂપિયા મેં સ્ટડીમાં નાખેલા છે કોલેજમાં, બરોબર. મને એવું હતું 50-60 હજાર રૂપિયાની મને નોકરી મળશે, બટ નો મળી. 11 ઇન્ટરવ્યુ આપ્યા, બધા જ ઇન્ટરવ્યુમાં પાસ હતી, પણ બધા જ લોકોની એવી સામે રિસ્પોન્સ હતો કે તમે ફ્રીમાં કામ કરો 2 થી 3 મહિના, બરોબર. તો મેં વિચાર્યું કે 4 થી 5 લાખ રૂપિયા મેં સ્ટડીમાં બગાડ્યા અને પછી મને નોકરી મળે છે તો એ મફતમાં, બરોબર. અને પછી મેં કીધું કઈ નહીં, ચલો નોકરી મળી છે તો મને લાસ્ટ 11માં ઇન્ટરવ્યુ મારું સિલેક્શન થઈને 10,000 રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી કીધી, બરોબર. 2 કરોડના ઘરમાં રહું છું તો 10,000 રૂપિયાની નોકરી કરેલી છે, બટ ઇન્ડિપેન્ડન્ટ બનવું હતું. પહેલા મારો વિચાર એવો હતો 10-15 હજાર રૂપિયાનું કામ કરીને સારું એવું કમાઈ લઈશ, મતલબ મારા સપના પૂરા થઈ જશે. પણ જ્યારે 10-15 હજાર રૂપિયામાં આવી ને ત્યારે ખબર પડી કે મારી કોલેજની 6 મહિનાની ફીસ પણ મારી જાતે પે નથી થતી, બરોબર. ત્યારે ખબર પડી કે 10-15 હજાર રૂપિયા કમાતા કોઈ વેલ્યુ નથી. 1.5 વર્ષ મેં આઈટી ફિલ્ડમાં નોકરી કરી. ગ્રેજ્યુએટેડ પર્સન છું, જે મહાવીર સરને સાંભળ્યા 9 ચોપડી ફેલ છે એના અલ્ટરનેટ છું, બરોબર. ગ્રેજ્યુએટેડ પર્સન છું છતાં બી નો કમાઈ શકી. સર તો ચાલો ભણેલા નહોતા તો કદાચ એને નોકરી વગેરે નો મળે, બરોબર. પણ વસ્તુ શું છે, ગ્રેજ્યુએટેડ છું તો બી ના થયું, બરોબર. આજથી 7.5 મહિના પહેલા બિઝનેસનું સ્ટાર્ટઅપ કરેલું છે. જેમ તમે અત્યારે સેશનમાં બેઠા છો એવી જ રીતે મેં સ્ટાર્ટઅપ કરેલું હતું. ડર મને લાગતો હતો કે ભાઈ ઓનલાઈન સિસ્ટમ છે, કેવી રીતે ટ્રસ્ટ કરું, બરોબર. કારણ કે અત્યારે ફ્રોડ વગેરે વધારે થાય છે, એટલા માટે. જો એક શરૂઆત કરી 7.5 મહિના પહેલા, મારી અહીંયા કોઈ તમને ઇન્કમ ક્લેમ કરવા નથી માંગતી. આસિસ્ટન્ટ મેનેજરના લેવલ ઉપર વર્ક કરું છું, બરોબર. સારા બાપની દીકરી છું તો આખો દિવસ ઘરે બેસીને વર્ક કરું છું, બરોબર. જોબ તો મેં પહેલા જ મહિને છોડી દીધી. અત્યારે મહિને 60,000 થી 70,000 પ્લસ ઇન્કમ જનરેટ કરું છું. અહીંયા તમને ક્લેમ નથી કરતી, મહેનત કરીને કમાવ છો. અહીંયા કોઈ તમારે શેર બજારનો ધંધો નથી, 50 નાખશો લાખ મળશે, બરોબર. જે લોકોને મફતમાં કંઈક કરવું છે એ બી આ સેશન નથી એના માટે બી, બરોબર. આપણે ભગવાનને દીવા કરીએ ને ત્યાં અગરબત્તીની જરૂર પડે છે, ત્યાં 200 રૂપિયા તો 200 રૂપિયા ખર્ચો લાગતો હોય, બરોબર. એટલે મફતમાં તો આજના સમયમાં કોઈ વસ્તુ પોસિબલ નથી. થોડું ઘણું રોકાણ તો ગમે તે જગ્યાએ લાગતું હોય છે, બરોબર. અહીંયા તમારે 2cc કમ્પ્લીટ કરવાની વાત હશે. હું બી 15,000 રૂપિયામાં નોકરી કરતી, મને બી પ્રોબ્લેમ આવ્યો તો 2cc કમ્પ્લીટ કરવામાં, કારણ કે મારા ફાધરને નહોતી ખબર. કારણ કે ફાધરને મોબાઈલ ચલાવતા નથી આવડતો તો ફાધર મને ઓનલાઈન બિઝનેસ ન કરવા દે, એટલે મેં કીધું જ નહોતું, બરોબર. બહારથી થોડું ઘણું 2cc માટે અરેન્જમેન્ટ કરીને કમ્પ્લીટ કર્યું. 2cc એક જ દિવસમાં મારું 2cc કમ્પ્લીટ કર્યું, ભગવાનનું નામ લઈને કે કા ભગવાન ઇન્સ્પાયર કરશે, કા ભગવાન ઉસ્પાર કરશે, બરોબર. એક દિવસમાં 2cc કમ્પ્લીટ કરીને બીજા દિવસથી કામ ચાલુ કર્યું. ફર્સ્ટ મંથમાં સુપરવાઇઝર લેવલ ડન કરીને 45,000 નો પે આઉટ બનાવ્યો, બરોબર. એટલે એક જ વસ્તુ કહેવા માંગીશ, જો આખી જિંદગી ગરીબીમાં કાઢવી છે ને તો અહીંયા તમારી માટે કોઈ રસ્તો નથી. પણ જો ગરીબાઈમાંથી બહાર નીકળવું છે ને તો અહીંયા એક રસ્તો છે તમારી માટે, બરોબર. કોઈ એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ બી નથી. અહીંયા તમારે કરિયાણાની દુકાન ખોલે 7-8 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. ખબર છે મિડલ ક્લાસ છો, નહીં થાય, 7-8 લાખ રૂપિયા નહીં મળે, બરોબર. અહીંયા તમને નાના ઇન્વેસ્ટમેન્ટે લાઈફ ટાઈમ પ્રોફિટ માટેનો ધંધો મળશે. એક સ્ટ્રોંગ ડિસિઝન લેજો. સારા બાપની દીકરી છું છતાં બી કામ કરું છું, મહિને સારી એવી ઇન્કમ જનરેટ કરું છું, બરોબર. અહીંયા કોઈ વ્યક્તિ એવું નથી 1 લાખ, 2 લાખ, 3 લાખ રૂપિયા કમાય છે. બધા જ મિડલ ક્લાસ છો ત્યારે અહીંયા આવ્યા છો, બરોબર. તો એક શરૂઆત કરો, સ્ટ્રોંગ ડિસિઝન લો. બાકી સપોર્ટ કરવાની, તમને આગળ લઈ જવાની જવાબદારી અમારી. મહેનત કરશો તો. ઓકે સર, થેન્ક યુ.